दोस्तों आवती काले तारीख 3 અને મંગળવારના રોજ અને 2026 એટલે કે હોળીનો તહેવાર છે दोस्तों। तो दोस्तों આજે આપણે વાત કરવાના છે હોળીનું દહન કેમ કરવામાં આવે છે। તો दोस्तों એક રાજ્યની અંદર એક હિરણ્યકંશ નામનો એક મોટો રાક્ષસ રહેતો હતો। એ રાક્ષસ પોતાને ભગવાન માનતો હતો અને ભગવાનને માનતો ન હતો અને પ્રજા એને ભગવાન કરીને માનતી હતી। પણ એનો જ દીકરો પ્રહલાદ પોતે નારાયણનો ભક્ત હતો અને નારાયણના જપ કરતો હતો। તો એ વાત રાજાને પસંદ નહીં આવી અને ગમી નહીં, એટલે પ્રહલાદને મારવા માટે એની બેન હોળિકાની મદદ લીધી। એને ખબર હતી કે હોળિકાને એવું વરદાન હતું કે અગ્નિ એને બાળી ન શકે। પછી એ રાક્ષસે એવો પ્લાન ગોઠવ્યો અને ગામ લોકોને ભેગા કરીને બધા લાકડા ભેગા કરાયા। એ પછી હોળિકા પ્રહલાદને ગોદમાં લઈને લાકડાની માથે બેસી ગઈ અને પછી અગ્નિ પ્રગટાયો। અગ્નિ પ્રગટાયો એટલે ભગવાન નારાયણની કૃપાથી પ્રહલાદ તો બચી ગયો, પણ હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ। તો છતાં પણ પ્રહલાદ મર્યો નહીં। ફરી એકવાર રાજાને એમ લાગ્યું હવે આ નહીં મને, એમ કરીને ઘણો પ્રહલાદને ધમકાયો, ડરાયો, પણ પ્રહલાદ માન્યો નહીં। એટલે ફરી એકવાર સભા ભેગી કરી અને એક લોખંડનો મોટો થંભ જગાવવામાં આવ્યો। એટલે જગાવવામાં આવ્યો એટલે હળહળતો થંભ થઈ ગયો અને પછી પ્રહલાદને કીધું કે ખરો તારો ભગવાન નારાયણ હોય તો આ થંભને તું બાથવાલ અથવા એને પકડ લે। તો પ્રહલાદ થોડીક વાર તો ડર્યો, પણ ભગવાન નારાયણનું કરવું તો એ થંભની માથે એક કીડી સડતી હતી। તો પ્રહલાદને લાગ્યું કે ના, આ મારો ભગવાન છે। તો પ્રહલાદને હિંમત આવી ગઈ ને એ ઉઠ્યો એટલે થંભને બાથ ભરી લીધી। ને એવું કહેવાય છે દોસ્તો, જેવા થંભને પ્રહલાદ બાથમાં લેશે ત્યાં જ નારાયણ પ્રગટ થાય છે અને જે રાક્ષસ છે એને મારીને ફેંકી દેશે અને પ્રહલાદ બચી જાય છે। તો દોસ્તો આવી રીતનું કંઈક આ હોળીનું દહન કરવામાં આવે છે દોસ્તો। અને કોઈ બી દોસ્તો આ મેં તમને વાત કરી હોળીની, એમાં કોઈ બી લાઈનમાં કોઈ અવળ સવળ થઈ હોય તો મને કમેન્ટ કરીને કીજો દોસ્તો। તો દોસ્તો હોળિકા દહન આવી રીતે થયું હતું અને એને લઈને આજે સમગ્ર ભારતની અંદર હોળિકાનું દહન કરવામાં આવે છે અને એને સળગાવવામાં આવે। તો દોસ્તો આ કથા ઘણી લાંબી છે અને આ વિડીયોમાં તમને કેવું લાગ્યું દોસ્તો તો મને કમેન્ટ કરીને કીજો, કેમ કે સાચી વાત છે કે ખોટી છે।